નવો હિમધાણનો સિદ્ધાંત નવો આયર્યાણનો ઉચ્ચારણ નવલો એ સબ્બસાહુનું સ્વપંચન મુક્કારો સબભાવપણાતો મંગલાણંચ શબ્દેશિમ પડમમ વૈ મંગલ. ઓમ નમો અર્હતે પરમાત્મને પરમાત્માએ પરમ કારુણિકાય સુગદાય તથાગતાય મહાહંસાય હંસરાજાય મહાસત્વાય મહાશિવાય મહાબોધાય મહામૈત્રાય સુનિશ્ચિતાય વિગતદ્વંદાય ગુણાબ્ધય લોકનાથાય જીતમાર બલાય. બુદ્ધ પુરુષ કેવા હોય એના બધા વિશેષણો છે, પણ આ પરમ બુદ્ધ પુરુષ છે તે કારુણિક ની પરમ કારુણિક, પરમાપ્ત અને પરમાત્મા. પરમ આપ્ત જે કહ્યું ને એનો અર્થ એ વિશ્વના સર્વ જીવોના સૌથી મોટા વડીલ આપ્ત, એટલે આપ્ત પુરુષ, માન્ય પુરુષ સર્વ જીવો માટે. પરમાપ્ત સૌથી નિકટના એ કઈ રીતે મોટા પુરુષો? એમનાથી ઉપર કોઈ છે જ નહીં, એટલા માટે વિશ્વ મતલબ એમનાથી ઉપર કોઈ છે જ નહીં. એ સૌની સંભાળ રાખનાર છે, એમની સંભાળ માટે કોઈની જવાબદારી નથી. સિદ્ધ ભગવાન તો મોટા ગણાય. અત્યારે સંસારની વાત ચાલે છે. સિદ્ધ પરમાત્મા છે ને આપ્ત નથી. તમે શું કહેશો? અરહંતોએ કહ્યું છે કે સિદ્ધોએ કહ્યું છે? કહેનાર કોણ? સિદ્ધ તો એ પ્રમાણે આચરીને પ્રાપ્ત કરનાર છે. છો બેઠો ટેકાથી બેવું પડે એમ છે. આજ ગઢ્ઢો થઈ ગયો છે. ચલો, એટલે પરમ આપતો આ અર્થ આપણે રહી ગયો હતો. એટલે જ આપણે છે ને બધું સિંહ નિષ્ક્રિત તપ ચાલે છે. સિંહ ચાલતો જાય ને પાછળ જોતો જાય. સિંહ અવલોકન પણ એને કહેવાય. એટલે અર્યંત આપ્ત કહેવાય, સિદ્ધ આપ્ત નહીં. બરાબર, આપ્ત વચન એ જ કહેવાય. પરમાપ્તિ જ છેલ્લા એ બસ, એની આગળ કોઈ નથી. એ દાખલો આપે ફલાણા એમ કહ્યું છે, ઢીકડા એમ કહ્યું છે. અનંતરહીન તો જે કહ્યું છે એ હું કહું છું એવું કોઈ તીર્થંકર નહીં બોલે. ચોક્કસ પૂર્વ તીર્થંકરે એમનો નિર્દેશ કર્યો હોય મારી પછી આ આવશે, એ પૂર્વ તીર્થંકર નિર્દિષ્ટ તીર્થ છે એમનું વિશેષણ. પૂર્વ તીર્થંકરોનો હવાલો એ નથી આપતા. પણ એમ કે ને અનંત તીર્થંકરો જે કહ્યું છે એ હું કહું છું, ના, નથી કહેતા. એ સીધે સીધું વિશ્વ જેવું છે તેવું હું કહી રહ્યો છું. એ રીતે જ બધું કરે છે. જજમેન્ટ જ હોય છે એમનું, આર્ગ્યુમેન્ટ નથી હોતા. બધા આગમમાં જજમેન્ટ છે. એ ગયા આયા બસ. એ પછી આર્ગ્યુમેન્ટ ટીકાકારો કર્યા કરે બેઠા બેઠા અને સિદ્ધ કરવા માટે. ભગવાન આર્ગ્યુમેન્ટ કરતા નથી. આગળ આગળ વાત ચાલે છે. આમ છે, આમ છે. બસ જે છે યથાસ્થિત વસ્તુ તદ્દેશક છે. કોઈના રેફરન્સની જરૂર નથી. નહીં, કોઈના રેફરન્સની એમને જરૂર નથી. એમના જ રેફરન્સ બધા ટાંકે.
મહાસત્વાય, મહાશિવાય, મહાબોધાય, હવે મહામૈત્રાય. મૈત્ર શબ્દ યોજાયો છે અને મહામૈત્ર. મિત્ર શબ્દ નથી વાપર્યો અહીંયા. મહાબોધાયનું વર્ણન બાકી રહી ગયું. કાલ વાત થઈ ગઈ ને મહાબોધાયની. હા, વાત થઈ. મહાસત્વાય અને પરમ કારુણિક એમાં જ એ થઈ ગયું. કાલે મહાસત્વ એ થઈ ગયું. મહાશિવાય થઈ ગયું, પછી મહાબોધાય. સૌથી મોટો બોધ એમનો છે. સામાન્ય રૂપે બોલ્યા હશે વિશેષ વાત. સૌથી મોટો બોધ એમનો છે. એમનાથી મોટો બોધ કોઈનો નથી. એ જેટલું બોલે છે એટલું બીજા કોઈ બોલી શકતા જ નથી. મહાવીરના તીર્થંકરોને આશ્રયને આપણે વાત કરીએ ને, 1 લાખ પૂરું આયુષ્ય, એમાં નિત્ય 2 પ્રહર દેશના, કોઈની ના હોય. કોઈ કેવડી પણ એટલી દેશના ના કરે રોજ. તેમાં એ દેશનામાં રિપીટેશન આવે ખરું આગળ? ના, હા. એટલા બધા પર્યાયો છે કે રિપીટેશન આવે જ નહીં. રોજ નવી વાત જ હોય. પાર વિનાની વાતો છે, પાર વિનાની ઘટનાઓ થાય. અહીં પણ જુઓ ને તમે, કોઈ રિપીટેશન છે અંદર? બધીને અલગ પ્રકૃતિ, બધીની વાતો અલગ ને. દીક્ષાના મુહૂર્ત અલગ, દીક્ષાના કારણ અલગ. પ્રકૃતિ અલગ, પસંદગી અલગ. આપણી રિપીટેશન નથી કોઈ. પછી ભગવાન પાસે રિપીટેશન ક્યાંથી આવે? એ આપણને બધા જુએ ને, એટલે આપણા બધાના લક્ષણ બતાવે ને. એક એકના લક્ષણ બતાવતા જાય તો પાર આવે ક્યારે? એક એકની કથા કહેતા જાય. હા, ભગવાન એક એવા વિદ્ય છે કે જે બધાની દવા કરે. એટલે એ વૈદ્ય બધાના લક્ષણ બતાવવા પડે. ભલે 1 કરોડમાં એક જ એવો લક્ષણ વાળો બતાવે દર્દી, તો એને લક્ષણ બતાવી દેવું પડે. આવો બી દર્દી આવે. આવી પણ દવા થાય. ભલે એક દર્દી માટેની દવા હોય તો એ બતાવવી પડે એમને. રેર પીસ હોય, લાખોમાં એકાદ જ ક્યારેક જ દર્દી આવે, 100 વર્ષે આવે, તો શાસ્ત્રમાં એના માટે દવા લખવી પડે. એનો મતલબ આપણા દ્રષ્ટાંતો આપતા હશે ત્યાં. આપે જ નહીં. આપણે બધી ક્યાં એવા મોટા છીએ કે આપણે ના આપે? ભગવાનના મોઢે આપણું નામ જીવન બોલાય પણ જાય એવું છે ને. ભગવાન તો ભૂત ભવિષ્યની બધી કથા કરતા હોય, એમાં કોક એવું એમને આવી જાય વાત, એમાં આપણે જ ફિટ થતા હોઈએ દ્રષ્ટાંત તરીકે, તો કહીએ દીધું હોય. આપણે અત્યારે કહેવા વાળા કોઈ નથી એટલે ખબર ના પડે. એટલે એમ બી કીધું કે ધુરંધર જાય વાત ના આપે છે ત્યાં. અરે હા, પેલા એમાં પંડિતભાઈને વારંવાર વચ્ચે પૂછ્યા કરે છે. એને બધું કીધું હોય. મહાબોધાય. વિશ્વમાં બધા કરતા બોધ એમનો વધારે. અને ભગવાન પાસે બુદ્ધિની તો વાત છે જ નહીં, બોધની જ વાત છે, જે આત્માનો ગુણ છે. બુદ્ધિ અહંકારનો વિકાર છે, બોધ એ આત્માનો વિકાર નથી, પ્રકૃતિ છે. એટલે મહાબોધાય. પ્રત્યેક વસ્તુની
બધી જ એંગલ ભગવાન જુએ છે. માટે મહાબોધ એક જ વસ્તુના કેટલા બધા એંગલ હોય, જેટલા એંગલ હોય બધા એંગલથી ભગવાન બતાવી દે. એક જ વસ્તુના ખાલી બધા એંગલ બતાવે ને ભગવાન, તો વર્ષ નીકળી જાય. પ્રેમચંદ મુનશીની એક કથા છે, ગોદાન એનું નામ છે. એ માત્ર લખનઉની સવારથી સાંજ સુધી જે ઘટનાઓ બને એ ઘટનાઓની જે કથા છે એ કથા વાંચતા આપણને મહિનો લાગે, પણ ઘટના માત્ર એક જ દિવસની. લખનઉની સવારથી સાંજ સુધીની ઘટના, અલગ અલગ ગલી, અલગ અલગ સ્થાનોમાં થતી ઘટનાઓ. કયા પંડિત વાત? પ્રેમચંદ મુનશી હિન્દીના બહુ મોટા લેખક થઈ ગયા. એની ગોદાન નામની કથા છે, ઓછામાં ઓછી 700 થી 800 પાનાની છે, આવડી મોટી છે. પણ કથા કેટલી? એક જ દિવસની, લખનઉની પાછી, સવારથી સાંજ સુધી. તો એક સામાન્ય માણસ પણ એક શહેરની એટલી બધી વાત લખી શકે, તો હજી ભગવાનની તો ક્યાં વાત જ રહી. એટલે મહાબોધાય. બોધ અને બુદ્ધિમાં ફરક છે. બુદ્ધિ બધું ઉછીનું લઈ લઈને બધાને આપતી ફરે, એટલે દેવું જ કરે. અને બોધ જે છે પોતાની ભીતરથી આવે. કેટલો ફરક. બુદ્ધિથી બોધ આવે એવું ખરું? નાજી, બુદ્ધિથી બોધ આવે, બુદ્ધિથી નહીં. બોધ આવે એટલે બુદ્ધિ ડાઈ થઈને બેસી જાય. બુદ્ધિ છે ને બેબીચારાની છે. બુદ્ધ ધાતુની દીકરી અને આ બુદ્ધ ધાતુનો દીકરો. દીકરો બહુ ડાયો છે, સીધા રસ્તે ચાલવા વાળો. એટલે દીકરો આવે એટલે પેલી દીકરી ઠેકાણા આવી જાય, પછી આડી ઓળી ના જાય. એટલે મહાબોધાય. બુદ્ધિ કેમ વ્યભિચારીની? એ કેવી રીતે? ઉલટા બસ વ્યભિચારી. ક્યારેક આમ પણ જાય, ક્યારેક આમ પણ જાય. એવું નહીં, એના ધણીને દગો આપે. એ આત્માની વાત જ ને વિચારે, પૂતગલની જ વાત વિચારે બુદ્ધિ. એટલે રે આત્માની જોડે અને રમે પૂતગલની જોડે. એટલે થઈ ગઈ કે વ્યભિચારીની. બસ યાર, આટલી વાત તો આપણને ખબર જ નથી થતું. પણ એ બુદ્ધિ સદબુદ્ધિ હોય તો એ બોધ આવે ત્યારે જ થાય સત, હું તો ના થાય. એનો ભાઈ આવે એટલે ઠેકાણા આવી જાય. એટલે મહાબોધાય. બાકી બધા બોધવાળા છે. તદભવ પૂરતી જ શિખામણ આપી શકે, આગલા ભાવની કોઈ શિખામણ ના આપી શકે. બીજા બધા બુદ્ધ જેવા પણ દીપક બુઝી જવાની જ વાત કરે છે, એને જ નિર્વાણ થઈ જાય છે. આગલો ભવ હતો. એટલે આગળ કઈ છે જ નહીં. એટલે અહીંયા બુદ્ધના જ વિશેષણોમાં પ્રભુ કઈ રીતે વિશિષ્ટ છે એ બતાવવા માટે આ બધું લખાણું છે. આ બધા નામો તો બુદ્ધના જ છે ને, સુગત, તથાગત, મહાહંસ, મહાસત્વ, મૈત્ર, જીતમાર્બલ, લોકનાથ, આ બધા એમના વિશેષણો છે. પૂરું નામ તો આપણા જ ને. પૂરું નામ તો આપણે જ ને. બુદ્ધે આપણા જ છે ને. પછી આપણા જ નામ રાખીને બીજા ક્યાંથી લાવે? આ એમના વિશેષ નામ ગણાય છે. ભગવાન બધાની વિશેષતા વાળા છે, એટલે બધાના નામ એમને લાગુ પડી જાય. એમના નામ બધાને લાગુ ન પડે. માં બોધાય, પછી માં મૈત્રાય.
હવે મૈત્ર શબ્દ કઈ રીતે બને બોલો? અવ્યાકરણ. પણ શું મિત્ર સે ઇદમ મૈત્રમ કે મિત્રાણામ સમૂહ મૈત્રમ? મિત્ર સે ભાવ મૈત્રમ. તો મૈત્રી મિત્રસ્ય ભાવ મૈત્રમ થાય છે. મૈત્રસ્ય અયમ મૈત્ર એમ. આ એ થાય. મિત્ર સે વૃંદમ મૈત્રમ થાય. મૈત્રસ્ય અયમ મૈત્ર સંબંધી. આમાં લખ્યું છે મહામૈત્રીના ધારકને. પ્રભુ એવા મિત્ર છે જે એક જન્મ પૂરતા નથી. એક જન્મ પૂરતા નથી. મિત્ર એક જ જન્મ માટે તમને સહાય કરે કે ભોગ આપે. પ્રભુ તમારા જન્મો જન્મ સુધી તમારા મિત્ર છે અને તમારા માટે સહાય કરે છે. એટલા માટે મહામૈત્ર છે. અને મિત્ર પણ નથી. મિત્ર હોવા છતાંય અનેક મિત્રોનું કામ કરે છે. એ બધું જ કરે છે. સમજો ને, તમારું ચપરાસીનું કામ કરે, તમારા મેનેજરનું કામ કરે, તમારા ભંડારીનું કામ પણ કરે, અને વગર પગાર લીધે. બદલામાં કશું ન માંગે એનું નામ મિત્ર. બદલામાં કઈ માંગે તો મિત્ર ના કહેવાય. પ્રભુ સમર્પણ તો માંગે ને આપના તરફથી સમર્પણ તો માંગે ને પ્રભુ. એમની જોડે કનેક્ટ થઈએ તો જ પ્રભુ કામ કરે ને. પ્રભુ તો આપણી ઉપર નજર રાખે જ છે બહુ પ્રેમની. આપણે એમને સમર્પિત થઈ કે ના થઈએ એ રાહ જુએ છે. અનંતકાળથી રાહ જુએ છે. અનાદિ ગોદમાંથી કાઢ્યા ત્યારથી ધ્યાન રાખે છે. જ્યાં જાઓ ત્યાં બધે એમને ખબર પહોંચી જાય છે કે આ મૂર્તિ આ જગ્યાએ છે, આ જગ્યાએ છે, આ જગ્યાએ છે, આ જગ્યાએ છે. એટલે જે મૈત્ર છે એક નહીં અનેક ભાવના મિત્ર છે, અનંત ભાવના મિત્ર છે. માટે મૈત્ર. અચ્છા, બધા મિત્રો કરતા શ્રેષ્ઠ છે માટે બી મૈત્ર. એ જે આપે છે એવું કોઈ મિત્ર આપી શકતો નથી. માટે ખાલી મિત્ર શબ્દ ના આપ્યો, મૈત્ર આપ્યો. જીવન આપે છે, જીવન જીવવા માટેની સામગ્રી પણ આપે છે. એ સામગ્રીનો ઉપયોગ કરી શકે એટલી અક્કલ પણ આપે છે. તમે આડાવાળા ન જતા રહે એના માટે ધ્યાન બી રાખે છે. એટલે મહામૈત્રાય. અને બધાયના છે માટે મૈત્ર. દુનિયામાં કોઈ પણ મિત્ર છે ને એ પાક્કો લંગોટો મિત્ર તો એકનો જ હોય, ઘણાનો ના થઈ શકે. 4 લંગોટિયા ભાઈ બંધો ને એકદમ મારે એકબીજા સાથે પ્રેમ હોય, પણ છતાં એમાં વધારે પ્રેમ બાજુ એકબીજાને કોઈક એક પર જ હોય. એ કોઈક વખત પર ખાઈ જાય વસ્તુ લેવડ દેવડમાં. કોને વધારે ધ્યાન આપીને આપે છે, કોને થોડુંક ઓછું ધ્યાન આપીને આપે છે, એ ઓળખી જાય કે આના ઉપર એને વધારે લાગે. એક બાઈને 2 વર હતા, બેને બહુ પ્રેમથી સાચવે. પણ લોકોને એક પ્રશ્ન, આ 2 વરમાં કયા વરને વધારે ચાહે છે?
એ તો બને જ નહીં બેને હરખી ચાલતી હોય, પણ દેખામાં તો બેને એક સરખી જ ચાહે, એક સરખું જમાડે, એક સરખા કપડા, એક સરખું બધી જ એમની વ્યવસ્થા કરે. કેસ રાજાભાઈ ગયો, આ પત્તો લગાડો છે સાહેબ કે. રાજાએ દીવાનને વાત કરી. દીવાન બહુ અક્કલ વાળો હતો. દીવાને એના બંને વરને નોકરી આપી. એકને સવારે પૂર્વમાં પશ્ચિમમાં જવાનું, અરે પૂર્વમાં જવાનું, સાંજે પશ્ચિમમાં ઘરે આવવાનું. એકને નોકરી આપી સવારે પશ્ચિમમાં જવાનું, સાંજે પૂર્વમાં ઘરે આવવાનું. એકને આ બાજુ નોકરી આપી, એકને આ બાજુ નોકરી આપી. અને કહ્યું કે તમે તમારી ગોઠવણ કરી લેજો કોને કઈ બાજુ જવું. એટલે એની પત્નીએ ગોઠવણ કરી દીધી. એકને પૂર્વ દિશાનું નોકરી પકડાઈ, એકને પશ્ચિમની પકડાઈ. પૂર્વવાળા સવારે જતા તડકો, સાંજે આવતા તડકો. પશ્ચિમ વાળાને સવારે જતા છાંયડો, સાંજે આવતા છાંયડો. પત્નીએ વ્યવસ્થા કરી દીધી. દીવાને કહ્યું આ જેને પશ્ચિમમાં મોકલે છે સવારે એ એને વધારે વાલો છે, અને જેને પૂર્વ મોકલે છે થોડો ઓછો. કઈ ફેર ન હોવા છતાં અંદર ફેર હોય જ. એ બને જ નહીં કે તમે એક સરખા જ ચાહતા હો. એક ભગવાનમાં જે છે એ બધાને એક સરખા ચાહે. દિગોદનો જીવ હોય તો એક સરખા ચાહે, આજે મોક્ષમાં જવા વાળો હોય એને પણ એવા જ ચાહે. છતાં આપવા માટે પાત્રતા તો જોયા જ કરે. શું ભગવાન તો આપ્યા જ કરે છે. આમાં નામ પાત્રતા હોય તી લે. ગૌતમ પર વધારે પ્રેમ નહીં. સૂર્ય આપ્યા જ કરે છે. જેને આમ જેટલી પાત્રતા હોય એટલે એ આપવામાં ધોખો નથી કરતો, બધાને હરખું જ આપે છે. એટલે ભગવાન તો બધાને હરખું જ આપે. હામાની જ ન હોય વેતા તો આપણે શું કરીએ? ગૌતમનું નામ વધારે વાર લીધું કોને? મહાવીર પ્રભુએ. સૌથી હાલે પ્રેમ. બેસા જે ડોક્ટર પાસે છે ને, જે બીમાર વધારે હોય ને એને વધારે જુએ, ઇમરજન્સી વાળાને. અને ઇમરજન્સી ના હોય ને એકાદ વાર જુએ. એ તો ડોક્ટરની ફરજ છે. બાકી વધારે પ્રેમ છે ને ઓછો પ્રેમ છે એવું ના કહેવાય. ગૌતમ વધારે બીમાર એવો. ગૌતમ વારંવાર પૂછવા જાય છે, બીજા પૂછવા જ નથી જતા. જે વધારે પૂછવા જાય એને વધારે નામ લેવાય, જે ન પૂછવા જાય એનું નામ ના લેવાય. એવી રીતે સરખામણી ના કરે.